ચાલો મિત્રો, તો આજે આ શું બની રહ્યું છે? જલેબી ને ગાંઠિયાનો પ્રોગ્રામ છે. હા હા, મેઇન માં તમે છો એમ ને? તો જલેબી ને ગાંઠિયા ખાવા હોય આવી જાઓ. મસ્ત જલેબી પડે છે. આ બાજુ જો કેટલી બધી તૈયાર થઈ ગઈ છે. હવે પૂરું થવા આવ્યું ભાઈ. હા, આજ તો મજા આવી જવાની છે નહીં? હો એકદમ. હજી વણેલા ગાંઠિયા બનાવવાના છે અને અત્યારે જલેબી ના ગુચરા બને છે. હા, તૈયાર થઈ ગયું છે. મરચા પડ્યા અને બહાર મસ્ત વરસાદનું વાતાવરણ છે ને, એટલે આવો પ્રોગ્રામ હોય. વરસાદ આવે, જલેબી ને ગાંઠિયા ખવાય એટલે મજા પડી જાય. શીખું છું, હું પહેલી વાર બનાવું છું તો એટલું ફોકસ થી જોમાં. મને તેમ કે તે વળી ટ્રેનિંગ લીધેલી છે આની. હા, તઈ ગાંઠિયાની પેલા મારી દુકાન હતી ગાંઠિયા જલેબી. એવું હતું એટલે જ તો જ તું મેઇન માં આયા હોય ને ભાઈ. એટલે મસ્ત ગાંઠિયા જલેબી બને છે. તમે બધાય બનાવજો, ખાજો. અને બાકી ગાંઠિયા જલેબી પ્રોગ્રામમાં જોડાવવું હોય તો આવી જાવ. મસ્ત તળાઈ રહી છે. મેંદાના લોટથી લોટ બાંધીને જલેબી બનાવી હોય. પછી અહીંયા ચાસણી છે, એમાં ચાસણીમાં ડુબાડતી જવાની. ચાસણીમાં મેંદાનો લોટ બાંધવાનો બેટર બનાવવાનો. હા, મેંદાના લોટનું બેટર બનાવવાનું. એટલે જ એને કીધું ને કે હું હજી શીખાવું છું. એમાં એવું બેટર મારી મમ્મીએ બનાવ્યું છે. અત્યારે પાડું છું હું, એટલે બધાયનું થોડું યોગદાન છે. અને આમાં ચાસણી લીધેલી છે. ચાસણીમાં થોડુંક કેસર અને કલર બે એડ કર્યા હોય એટલે એકદમ જલેબીનો કલર છે ને એ પકડાઈ જાય. અને મસ્ત જે તળાતી જાય આમાં તેલમાં એને કાઢી અને ડાયરેક્ટ આપણે ચાસણીમાં ડૂબાડી દેવાની. અત્યારે ચોમાસાની રાત છે એટલે થોડીક જલેબી છે એ આપણે આકરી રાખવી પડે, જેથી કરીને છે ને એકદમ ઢીલી ના થાય અને ક્રિસ્પી રહે. ચાસણીમાં બોળ્યા પછી જલેબી છે ને ક્રિસ્પી રહેવી જોઈએ. ઉપરનો હેઠળનો છેલ્લો ઘાણો છે જલેબીનો. જલેબી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ પછી આપણે મરચા તળી નાખવાના છે. જે ગાંઠિયા જલેબી મરચાનો પ્રોગ્રામ છે. અને હવે ગાંઠિયા બનવાના ચાલુ થઈ ગયા છે. ગાંઠિયાનો કેમ લોટ બાંધો અને કેવી રીતના ગાંઠિયા બનાવવાના છે એ જરાક પેલા જાણી લ્યો અને પછી આપણે ગાંઠિયા બનાવીએ. બરાબર? આ મેં લોટ બાંધીને અને મૂકી દીધો તો તમે જોઈ શકો છો કે આ લોટનો કલર આ રીતે છે. અને આપણે જે એને મસળીએ ને પછી એનો કલર આખો ચેન્જ થઈ જાય. લોટ બાંધવામાં એક તો ખાસ ધ્યાન રાખવાનું છે પહેલાં કે આપણે માપથી લોટ બાંધીએ ને તો ગાંઠિયા સરસ થાય જ. અહીંયા મેં શું કર્યું તો કે મારે 2 વાટકી લોટ હતો અને અડધી જ વાટકી પાણી હતું. પછી એની અંદર અડધી ચમચી સોડા અને નિમક છે એ આપણા સ્વાદ મુજબ અને 3 ચમચી તેલ નાખ્યું હતું. ને એ બધું મિશ્રણ કરી અને સરખાઈથી એને હલાવવાનું, એકદમ હલાવવાનું. અને જેથી કરીને વ્હાઈટ જેવું દેખાવા માંડે, સફેદ થઈ જવું જોઈએ. એટલે પછી આપણે શું કરવાનું, લોટ બાંધતું જવાય અને એ મિશ્રણ છે એમાં નાખતું જવાય. ને આ રીતે પેલા લોટ ભેગો કરી લેવાનો. ગાંઠિયાના મરચા એકદમ તળતળાથી તીખા એવા મરચા છે. તળાઈ છે. કેમ બાકી આજે તો મોજ પડી ગયો ભાઈ. વરસાદ એકદમ બહાર વરસાદ અને અંદર ગાંઠિયા ને જલેબી ખાવાનો પ્રોગ્રામ. હાલો, તમારે જે કોઈ મિત્રોને ખાવા હોય એ ઘરે જરૂર આવજો. અને બાકી હવે ગાંઠિયા બને ત્યાં સુધી રાહ જોજો. ચાલો મિત્રો, અહીંયા હવે વણવાનું ચાલુ થઈ ગયું છે. ગાંઠિયા કારીગર બેસી ગયા છે અને સરસ મજાના ગાંઠિયા પડે છે. હવે કેમ બાકી જોરદાર ગાંઠિયા હાલે છે હો. લોટને સરસ મજાનો ટૂપી ને ગાંઠિયામાં ટૂપવાની જ ખૂબી હોય છે. સરસ મજાના જો ગાંઠિયા પડે છે એ ખાવાની મજા આવી જવાની છે આજે. જોરદાર. હાલો, તળવાનું ચાલુ કરી દઉં છું. આપણે જરીક તરે છે ત્યાં જોતું હોય.
હાલો ગાંઠિયા. શું ચાલે આમાં તરવામાં? બસ તળવામાં હું જોરદાર ગાંઠિયા પડે મસ્ત મજાના વણાઈ ગયા છે. તળીએ એટલે એકદમ ફૂલીને જો કેવા સરસ ફૂલે છે. ફૂલે જ ને બાકી જોરદાર. જોરદાર હો ભાઈ, ગાંઠિયામાં કઈ ઘટે નહીં, કારીગર હે હો ભાઈ બધાય. ગાંઠિયામાં લોટ જ આજ એકદમ સરસ બંધાણો. જેટલો પોચો લોટ એટલો ગાંઠિયો સરસ ફૂલા. જો હા હા હા, મોઢામાં પાણી આવી જાય એમ છે આમાં. હાલો હાલો હવે આવી જાવ ગાંઠિયા. ગાંઠિયા ને સામે જલેબી પડી છે. ગરમા ગરમ ખાવા હોય એ બધાય. હવે આમાં રેવાય નહીં હો મારાથી તો ભાઈ, હવે એટલું જોઈને તો. સામે જો મરચા તરેલા દેખાય છે મને તો. મરચા ને સંભારો ને બધું કપાઈ ગયું થઈ ગયું છે. હવે ગાંઠિયા ઉતરે એટલે તારે જ જમવું હોય તો જમી લેવું કઈક. હા તો મારે જ હવે બેવું જો, હવે રેવાતું નથી આમાં મારાથી તો. સૌથી પેલા તું જ ખાઈ. આમાં સામું જોઈને આમ જોતો ગાંઠિયા ઉતરે ને સામે અહીંયા જલેબી ને મરચા તરેલા ને સંભારવાનું હોય પછી પૂરું ને. હાલો બધા હારું, હાલો. ગાંઠિયા અને જલેબી ખાવા આવજો વરસાદના મસ્ત મોસમમાં. હવે મળીએ પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં.